અમેરિકામાં હીટ ડોમ 7.6 કરોડ અમેરિકન લોકો ભીષણ ગરમીના સંકજામાં, ઇમરજન્સી જાહેર। અમેરિકાના 60થી વધુ શહેરો ભીષણ ગરમીના સંકજામાં આવી ગયા છે। સ્થિતિને ધ્યાનમાં લઈને અધિકારીઓએ ઇમરજન્સી જાહેરાત કરી દીધી છે। અમેરિકાના નેશનલ વેધર સર્વિસના કહેવા મુજબ અમેરિકાની 32 કરોડની વસ્તી પૈકી 7.6 કરોડ લોકો એટલે કે આશરે 20% લોકો ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે। આ સંખ્યા કેલિફોર્નિયા જેવા રાજ્યની વસ્તીની સરખામણીમાં 2 ગણી છે। શિકાગોમાં સોમવારે પારો 36.1 ડિગ્રી રહ્યો હતો, જેના કારણે મહત્તમ તાપમાનનો 1957નો રેકોર્ડ તૂટી ગયો હતો। કેટલાક વિસ્તારોમાં તો પારો 37.7 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો। અમેરિકન નેશનલ વેધર સર્વિસના હવામાન નિષ્ણાત ફ્રેન્ક પરેરાએ કહ્યું કે અમેરિકામાં ભીષણ ગરમી એટલે કે હીટ ડોમ જવાબદાર છે। પરેરાનું કહેવું છે કે જ્યારે ઉપરના વાયુમંડળમાં ઉચ્ચ દબાણ સર્જાય છે ત્યારે નીચેના ગરમ પવન નીચે જ રહી જાય છે। આના કારણે નીચેના વાયુમંડળમાં તાપમાન વધી જાય છે અને ગરમ પવન ફેલાય છે। મક્કામાં 550થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 2000થી વધુ લોકોની સારવાર ચાલી રહી છે। તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ ઉપર છે। કેનેડાના 4 રાજ્યો માટે ચેતવણી જારી કરવામાં આવી છે। ગ્રીસમાં હીટ વેવથી સતત પ્રવાસીઓના મોત થઈ રહ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।